જો આવી રીતે છે ને આર્મ રેસ્ટ પણ આપણે ઉપર નીચે કરી શકીએ છીએ. એ જ રીતે બેક રેસ્ટ, એ જ રીતે સીટ પણ એડજસ્ટેબલ, એટલે આગળ પાછળ થાય. એ જ રીતે પાછળના વ્યક્તિ કોઈ બેઠા હોય ને તો એના માટે પણ આમ સ્પેશિયલી છે ને થોડુંક આપણને એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. સ્ટાઇલિશ એલોય વ્હીલ મળે છે, તમે જુઓ સ્ટાઇલિશ સ્ટાન્ડર્ડ એલોય વ્હીલ મળે છે. અને ટેલ લાઇટ જુઓ તમે, ઇન્ડિકેટર, અને આપણને પ્રોપર આ ગાડી છે ને કહીએ ને તો કે 1 યરની વોરંટી મળે છે બેટરી, ચાર્જર અને કંટ્રોલરમાં. એટલે આ ફીચર્સ એના માટે છે એ તમને કહી દઉં કે ગાડી છે ને ઘણી વખત બમ્પરમાં ચડતું હોય તો બહુ ઊંચાઈ હોય તો એ આગળથી ઊંચી ન થાય, એના માટે સ્પેશિયલ ડિઝાઇન કરીને આ ફીચર આપવામાં આવ્યું છે. અત્યારે તમે બિલીવ નહીં કરો, જો અમે અત્યારે વિડીયો બનાવતા રહે કેટલા લોકો છે ને જોવા આવ્યા આ વિડીયોના હિસાબે. અમે જસ્ટ ખાલી એક વિડીયો બનાવતા હતા ત્યારે આવી રીતે છે ને જ્યારે તમારે મેન્યુઅલી તમે આને હેન્ડ બ્રેક મારી શકો છો, એટલે આ ગાડી છે ને હલે નહીં. મિત્રો અત્યારે આ જે પ્રીમિયમ લુકવાળું વાહન તમે જોઈ રહ્યા છો ને એ દિવ્યાંગ લોકો માટે એટલે કે હેન્ડીકેપ લોકો માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું છે. બીજું તમે આનો લુક જોઈને તમને એવું લાગતું હશે કે આ ફ્યુલ કન્ઝપ્ટ કરતું વ્હીકલ છે, પણ ના મિત્રો, આ છે ઈવી સ્કૂટર, પરફેક્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવામાં આવ્યું છે સ્પેશિયલી દિવ્યાંગ લોકો અને હેન્ડીકેપ લોકો માટે. 2 સીટ સાથે મળતું હોય છે. અને વધારે તમને માહિતી આપું, જોરદાર માહિતી શું છે એ તમે અહીંયા નજીક આવો એટલે તમને બતાડું. પ્રોપર આપણને છે ને બંને સીટ એડજસ્ટેબલ મળે છે. એમાં પહેલાં જુઓ એડજસ્ટ કઈ રીતે થાય છે. આગળ આમ બેક રેસ્ટ, હા આ આર્મ રેસ્ટ, જો આવી રીતે છે ને આર્મ રેસ્ટ પણ આપણે ઉપર નીચે કરી શકીએ છીએ. એ જ રીતે બેક રેસ્ટ, એ જ રીતે સીટ પણ એડજસ્ટેબલ, એટલે આગળ પાછળ થાય. એ જ રીતે પાછળના વ્યક્તિ કોઈ બેઠા હોય ને તો એના માટે પણ આમ સ્પેશિયલી છે ને થોડુંક આપણને એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. એનું કારણ વચ્ચે આપણને છે ને પ્રોપર સ્પેસ પણ મળે છે, એટલે 2 જણા આરામથી જુઓ છે આટલું સ્પેસ મળે. આ એડજસ્ટેબલ સીટ છે એમ કહીએ તો, જેમાં આપણને બેક રેસ્ટ, આર્મ રેસ્ટ અને સીટ પણ એડજસ્ટ થતી હોય. સાથે આપણને છે ને આગળથી ફ્રન્ટ સાઈડથી જુઓ તમને પ્રીમિયમ લુક આપે છે. હેડલાઇટ છે, ઇન્ડિકેટર છે. બીજું ફ્રન્ટ ડિસ્ક બ્રેક સાથે મળે છે આપણને. પ્રોપર આપણને છે ને પાછળ ડ્રમ ડિસ્ક બ્રેક મળે છે. બીજું સ્ટાઇલિશ એલોય વ્હીલ મળે છે, તમે જુઓ સ્ટાઇલિશ સ્ટાન્ડર્ડ એલોય વ્હીલ મળે છે. અને ટેલ લાઇટ જુઓ તમે, ને બહુ જોરદાર લુક આપે છે. બીજું ડેકી છે, આપણને તમે ઓપન કરે છે ને તો કેટલું સ્પેસિયસ આપણને મળે છે, જેમાં આપણે ઘણું બધું સ્ટોર કરી શકીએ છીએ. એ જ રીતે હવે આ વાહનની બીજી તમને ઓલી આપી દઉં ફીચર્સ કે આપણને છે ને 40થી 50 કિલોમીટરની નોર્મલ ગાડીમાં એટલે કે બેઝિક મોડલમાં આપણને રેન્જ મળી રહેવાની છે 1 ટાઈમ ચાર્જિંગમાં. અને એ જ વસ્તુમાં તમારે છે ને અપ ટુ 100 કિલોમીટર સુધી તમે આને લઈ જઈ શકો છો, એવું આપણને આમાં ફીચર ગોઠવી દેતા હોય. આપણને પ્રોપર આ ગાડી છે ને કહીએ ને તો કે 1 યરની વોરંટી મળે છે બેટરી, ચાર્જર અને કંટ્રોલરમાં. હવે બીજું આના નોર્મલ ફીચરની વાત કરીએ ને, પ્રોપર આપણને LED ડિસ્પ્લે મળે છે. જો LED ડિસ્પ્લે મળે છે. અને આ છે ને લોક અનલોક સિસ્ટમ સાથે મળે છે, એટલે લોક આપણને છે ને રિમોટ છે આવી રીતે જોવો, રિમોટ લોક અનલોક સિસ્ટમ સાથે મળે છે. રિવર્સ મોડ, બીજું હેન્ડ બ્રેક સિસ્ટમ પણ છે આમાં. હવે હેન્ડ બ્રેક સિસ્ટમ આ બાજુથી દેખાડો, જોવો કઈ રીતે આમાં છે ને તમે હેન્ડ બ્રેક મારો ને આવી રીતે છે ને જ્યારે તમારે મેન્યુઅલી તમે આને હેન્ડ બ્રેક મારી શકો છો, એટલે આ ગાડી છે ને હલે નહીં. આગળ જો આપણને છે ને બોટલ રાખવાની સ્પેસ મળે છે ને, નાનીકડી એવી આગળ પણ જગ્યા મળે છે જેમાં તમે છે ને કોઈ બી વસ્તુ રાખી શકો છો. અને પ્રોપર અહીંયા હુક આપેલું છે. અત્યારે તમે બિલીવ નહીં કરો, જો અમે અત્યારે વિડીયો બનાવતા રહે કેટલા લોકો છે ને જોવા આવ્યા આ વિડીયોના હિસાબે. અમે જસ્ટ ખાલી એક વિડીયો બનાવતા હતા ત્યારે તો વિચાર કરો કે લોકો અત્યારે ઊભા રહી ગયા કે આ વ્હીકલને જોવા માટે કે કેટલી ફીચર છે, કેટલું ક્લાસી લુક આપ. હેન્ડીકેપ લોકો માટે તો બહુ ખાસ રહેવાનું છે આ ઈવી સ્કૂટર. અને આ ઈવી સ્કૂટરનો મેઇન ફાયદો શું, હવે તમે એમ વિચારતા હશો કે ઈવી સ્કૂટરમાં ઘણા બધા ઇસ્યુ આવતા હોય, બેટરીના છે, સર્વિસના છે, કોઈ વોરંટી ઇસ્યુ ન થતી હોય, પ્રોપર આપણને રેટ વાઇઝ હવે આટલું પ્રીમિયમ લુક છે, તો દરેક સવાલોના તમને હું જવાબ આપી દઉં. પહેલાં તો છે ને ગુજરાત લેવલે આ મેન્યુફેક્ચરિંગ થાય છે, એટલે આપણને પ્રોપર સ્પેર પાર્ટ અને સર્વિસ મળી રહેવાની છે. જ્યાંથી પણ તમે આ ખરીદી કરશો ને એટલે કે અક્ષર ઈ વ્હીકલ, ત્યાં આપણને પ્રોપર સર્વિસ મળી જાય છે, કારણ કે પોતાનું જ વર્કશોપ છે. બીજું કે આની છે ને બેટરી, ચાર્જર, કંટ્રોલરમાં તમને પહેલાં જ કીધું હતું કે 1 વર્ષની વોરંટી મળે છે. ત્રીજું
કે સ્પેર પાર્ટ અને એના માટે થઈને તમારે ક્યાંય મથામણ નથી કરવું પડતું. એક વખત ખાલી તમે ફોન કરી દેશો ને, દરેક વસ્તુનું સોલ્યુશન તમને ફટાફટ મળી રહેશે. અને લોનેબલ છે. હવે બેઝિક પ્રાઇસની વાત કરું, આટલું પ્રીમિયમ લુક હોય ને તો આપણને એમ થાય કે પ્રાઇસ હાઈ હશે. માત્ર 1 લાખ રૂપિયાથી તો સ્ટાર્ટિંગ થઈ જાય છે. અને એ જ જગ્યાએ બીજી બ્રાન્ડની આપણે ખાલી ટુ વ્હીલર લેવા ગયા હોય ને EV સ્કૂટરમાં, તો લાખ રૂપિયાથી ઉપર મળતું હોય છે. તમામ કોન્ટેક્ટ ડિટેલ છે ને વિડીયો ડિસ્પ્લેમાં તો તમને જોવા મળે જ છે. હું દર વખતેની જેમ તમને ઇઝી રહે ને એના માટે થઈને ડિસ્ક્રિપ્શનમાં પણ આની પ્રોપર ડિટેલિંગ આપી દઈશ. એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ અને ખાસ અહીંનું લોકેશન અને એક વોટ્સએપ ગ્રુપની લિંક એમાં મુકાવી દઈશ, જેના લીધે તમને છે ને નવું અપડેટ મળતું રહેશે. ને બીજું, વોટ્સએપમાં તમે ખાલી હાઈ કરશો ને તો પણ તમને પ્રોપર કન્વર્ઝેશન મળી રહેશે. તો વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો રાજકોટના અક્ષર વેહિકલને, જેના તમામ કોન્ટેક્ટ ડિટેલ તમને ડિસ્પ્લેમાં જોવા મળે છે. એ જ રીતે ડિસ્ક્રિપ્શનમાં પણ ખાસ અહીંની ઇન્સ્ટા આઈડીની લિંક એમાં મૂકી દઈશ, જેના કારણે તમને છે ને અવનવા અપડેટ મળતા રહેશે. એ જ રીતે અહીંનું પ્રોપર લોકેશન અને બીજું કે સ્ક્રીન ઉપર નંબર અને ડિટેલ તો આપેલા જ છે. એવી જ રીતે ઓફરની માહિતી પણ છે ને હાલતા ચાલતા અપડેટ થતી હોય તો ખાસ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેશો અને અક્ષર વેહિકલને કોન્ટેક્ટ કરજો, કારણ કે અવનમાં હંમેશા નવા મોડલ EV સ્કૂટરમાં મળતું હોય. અને બીજું બેનિફિટની વાત કરું ને, અક્ષર વેહિકલમાંથી વેહિકલની EV સ્કૂટરની ખરીદી કરવામાં તમને ફાયદો શું થાય ખબર છે? કારણ કે પોતાનું જ વર્કશોપ છે, જેથી કરીને છે ને પ્રોપર તમને સ્પેર પાર્ટ અને સર્વિસ મળી રહેતી હોય. એટલે આજે જ આ વિડીયોને છે ને એવા લોકો સાથે ખાસ શેર કરો જે દિવ્યાંગ છે ને હેન્ડીકેપ છે, જેને આ સ્કૂટરનો ઓપ્શન મળી રહેશે, એ પણ EV એટલે કે ઇલેક્ટ્રિક મોડમાં, એટલે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં. કારણ કે આવું મને ઘણા બધા છે ને DM આવ્યા હતા અને અમને છે ને હાલતા ચાલતા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવતા હતા ને DM આવતા હતા